છોટાઉદેપુરથી એક મોટા સમાચાર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે, કારણ કે તેમની સામે બોડેલીના પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ તેઓએ નોંધાવી છે ત્યારે તેઓને સામે જે ફરિયાદ નોંધવાની છે તેની મુખ્ય બાબત એ છે કે પોલીસને જે બદનામ કરવાની વાતને લઈને તેમની સામે ફરિયાદ નોંધવાની છે। ત્યારે સમગ્ર મામલે આપણે આજે વાત કરીશું। તમે જોઈ રહ્યા છો ગુજરાત તક, હું છું નરેન્દ્ર પેપરવાલા। છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ થોડા દિવસ પહેલા જ એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો હતો। એ વિડીયોમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે છોટાઉદેપુરની પોલીસ છે તે દ્વારા પોલીસના કેટલાક માણસો છે એ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા જે સદસ્યો છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો છે, એ સદસ્યોને પોલીસ દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે ને લોભ લાલચ આપવામાં આવે છે અને તેમને એવું કહ્યું કે કેટલાક પોલીસ છે તે આ રીતની પ્રવૃત્તિ કરી રહ્યા છે। ત્યારે તેમનો શું આક્ષેપ હતો તે પહેલાં તો અમે તમને બતાવીશું। ત્યારે રાધિકા રાઠવાએ સોશિયલ મીડિયામાં છોટાઉદેપુર પોલીસ પર જે આક્ષેપ કર્યો હતો અને શું આક્ષેપ કર્યો હતો તે વિડીયોમાં જુઓ। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી। પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય, ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારે તમે જોયું કે રાધિકા રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક પોલીસ કર્મીઓ પર શું આક્ષેપો કર્યા હતા। ત્યારે આક્ષેપો બાદ છોટાઉદેપુરના પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના પીએસઆઈ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ફરિયાદની વિગત આપણી પાસે છે, એ અમે તમને બતાવીએ કે ફરિયાદ જે નોંધાઈ છે તેની વિગતની વાત કરું તો મારી પાસે આ ફરિયાદની નકલ છે। તો ફરિયાદી છે જે.વી. પગી, પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી, અને તેઓ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદમાં જે ફરિયાદની અંદર ગુનાની ટૂંકી વિગત લખવામાં આવી છે, જેની અંદર લખવામાં આવ્યું છે કે ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 221(2), 217(b), 229(2) મુજબ એવી છે કે આ કામના આરોપી એક જવાબદાર રાજકીય આગેવાન તરીકે લોકોમાં સાચી માહિતી પૂરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલા હોવા છતાં પોતાના વિડીયોમાં ખોટું કથન કરી અને આ કથન ખોટું હોવાનું પોતે જાણવા છતાં વિડીયોમાં પોલીસને બદનામ કરવા માટે ખોટા પુરાવો ઊભા કરી લોકોના માનસમાં પોલીસની છાપ ખરડાય તેવી ખોટી માહિતીને સાચી માહિતી તરીકે સોશિયલ મીડિયા મારફતે સરકારને તેઓની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરાવવા ઈરાદાથી વિડીયો મારફતે ખોટી માહિતી પૂરી પાડી। તે માહિતી શું તથ્ય છે એવો ક્વેશ્ચન માર્ક છે। તેમ છતાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દળની લોકોમાં છબી ખરડાય અને બદનામ થાય તે રીતે શબ્દો વાપરી વિડીયોમાં ભાષણ કરી ખોટી માહિતી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુનો કર્યો બાબત, એટલે કે જ્યાં પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં
રાધિકા રાઠવા સામે જે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે રાધિકા રાઠવાની સામે હવે આ ફરિયાદ નોંધાતા તેઓ સામે મુશ્કેલીઓ વધી શકે તેમ છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ કે છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, આમ આદમી પાર્ટીએ આ વખતે સારું પ્રદર્શન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ કવાંટ તાલુકા પંચાયત જીતી લીધી છે. સાથે સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતમાં 50-50 છે. એટલે કે આમ આદમી પાર્ટી અને ભાજપના જે નેતા ઉમેદવારો છે એ સરખી સીટો પર જીત્યા છે. એટલે કે તાલુકા પંચાયત બંનેમાંથી કોઈ બનાવી નહીં શકે, કારણ કે બંનેની સરખી સીટો આવી છે. ત્યારે આ બધાની વચ્ચે રાધિકા રાઠવાએ જે આક્ષેપો કર્યા હતા અને એ આક્ષેપો સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ત્યારે તે બાબતને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું થાય છે. પરંતુ લાગી રહ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે રાધિકા રાઠવા સામે મુશ્કેલીઓ વધી શકે તેમ છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ બાબતે શું થાય છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.